પાસેથી એક વ્યૂ ખાસ કરીને આજે જો ઓટો સેક્ટરમાં એક નેગેટિવ કામકાજ થતું દેખાઈ રહ્યું છે। M&M જો આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી, હીરો મોટો, બજાજ ઓટો બધામાં જોઈએ તો લગભગ 2 થી લઈને 3% સુધીની વેચવાલી આપણને આજના દિવસે બનતી દેખાઈ રહી છે। કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો તમે ઓવરઓલ ઓટો સેક્ટર માટે એક વ્યૂ લઈ લઈએ તો ને ક્યાં ફોકસ કરવું, આ ઘટાડો આવ્યો છે તેમાં? આઈ થિંક મારુતિ ને M&M થોડુંક અલગ આપણે વ્યૂ લેવો જોઈએ। એ બે સ્ટોક્સમાં હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન છે। ઇન ધ વેરી શોર્ટ ટર્મ એક કરેક્શન આવ્યું છે, પણ ઓવરઓલ સ્ટ્રક્ચર મારુતિ ને M&M નું બહુ જ સારું છે, એટલે એની અંદર આપણે શોર્ટ કરીને સલાહ તો ડેફિનેટલી નથી। હાઉએવર અત્યારે આ ટાઈમે ખરીદારી પણ ન કરવી જોઈએ અને થોડુંક અવોઇડ કરવું જોઈએ। ઓવરઓલ બાયસ નેગેટિવ છે, એટલે અગર આપણે શોર્ટ કરીને ચાલવું હોય તો સૌથી વીક સ્ટોક છે ટાટા મોટર્સ, એની પછી હીરો મોટોકોર્પ ને બજાજ ઓટો। તો અગર શોર્ટ કરીને ચાલવું હોય તો ટાટા મોટર્સ સૌથી બેસ્ટ શોર્ટ કેન્ડિડેટ છે। ડેફિનેટલી લોએસ્ટ લેવલ પર ચાલી રહ્યું છે, પણ અગર ઉપરમાં મળે છે 695 ની આસપાસ, તો એ એક બહુ જ સારો લેવલ હશે શોર્ટ કરીને ચાલવાનો। ઉપરમાં જે રેઝિસ્ટન્સ છે 701 અને એની ઉપર 725, આ બે બહુ જ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ રહેશે ગોઈંગ ફોરવર્ડ ઇન ધ વેરી શોર્ટ ટર્મ। અને નીચેમાં જે ટાર્ગેટ્સ હું એક્સપેક્ટ કરી રહ્યો છું એ અરાઉન્ડ 600 620 ના ઇન ધ શોર્ટ ટુ મીડિયમ ટર્મ આઉટલુકમાં ટાર્ગેટ્સ એક્સપેક્ટ કરી રહ્યો છું। ઓકે, તો ખાસ કરીને આ ફોકસ રાખવાનું રહેશે। મારુતિ અને M&M આ બે કાઉન્ટર પસંદ પડી રહ્યા છે, પણ હજી પણ આમાં ખરીદારી માટે વેટ એન્ડ વોચ કરવાનું રહેશે। અને તમારે શોર્ટ કરવું છે તો ટાટા મોટર્સમાં તમે શોર્ટ કરીને ચાલી શકો છો। નેગેટિવ ઇમ્પેક્ટ અહીંયા આપણને જોવા મળી શકે છે, ચાર્ટ આગળ નેગેટિવિટી બતાવી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે। આગળ વધીએ અને આવતી